1000 રૂપિયા આલવાના છે આગેવાન તો પણ બાપડા નહીં માગતા પણ લોન તો હવે ભરવી જ પડશે મારે આગેવાન નહીં 10,000 આલું બાપડા માગતા નહીં તો એ પણ હાલ દેવા પડશે મારે હવે છોકરા ભાઈ ફોન મંગાવ છોકરા ફોન લાવજે લે એક તો જાણી આવે છે અલા જેટલા રોલે હેટી શું છે ફોન લાવ ફોન લાવજે ઓમ છે ફોન શું કરવો છે એટલે મારે ફોન કરવો પૈસા મગાવવા છે એક તો મને ભરવાની છે ફોન જાણી લગાવ બોલો છોકરા લે હલો અલા લખમણભાઈ તમારું એક કોમે ના પાડતા તમે હારું બોલો અમાર એક કોમ છે 20,000 આલવાય અચાનક કોમ પડી છે 20,000 નું એટલે કહું એટલે તમે તો હાલ દાવું હોય ને ભરાયું હોય ને તમારે ચાલુ કોમ પડી વળી પણ તમે ના પાડતો 20,000 આલવામ હાલ તો માર પાસે નહીં બેંકમાં પડ્યા કોઈ બેંકમાંથી લાવ કે ઉશીનામાં જોવી છે જરૂરી આ દાલવા કી જરૂરી માર ત્યાં પડી છે ને જરૂર પડે અચાનક પડી જરૂર પડી એટલે અરે કારણ તો કહો કારણ તો કઈ હું કહ્યો તમે પૈસા નો ખાલી મન માર પાસે નહીં એટલે લખમણ બે આલો કે પૈસા હાલ તો માર પાસે નહીં અલે આલો કે લખમણ ભાઈ શું આવું કરો યાર લાલ માર પાસે નહીં હું ફોન મેલું કાકા આલસી કે નહીં આવી અલા આલસી કી કરે નહીં આલી ખબર નહીં આલો આને ભરવાની છે 2 લાખની હવે બેસ નહીં બેસ વેચી એના પૈસા એના તો આલે છે શું કરવું હવે મારે હા મને યાદ આવ્યું મારા જીગરી ભાઈબંધને ફોન કરો જીગરી ભાઈબંધ તે મારા નેનપણનો ભાઈબંધ છે અમે નેના હતા ને તાણી એક અંગાજ ને આવતા એક અંગાજ ચીન ટપાક ડમડમ મારું એક કોટલી બીજી બીજી પણ આ ત્રીજી બીજી નીમાં ચક્કર આવે ને એવું થાય મારું પેલો ખોરો પડી દીધો લાગે ચાલો ફોન આવ્યો અત્યારમાં હલો હા કોણ સગનજી એ મજાક શું કરો હું મગન આ મગનજી હા ભાઈબંધ બોલો અલે સગનજી અલે મગન બોલું આપણે બે નેના હતા તણી નેના દાદા ભેળા ઈ સગનજી ના મગન હા મગન લે માનો ભાઈબંધ થોડીક પૈસા ને થોડું મંદી છે પૈસા જોઈશ શું કામ હતું અમ્મા અહીંયા બેઠા છો અલે યાર શું અત્યારે તારમાં દોઢું બોલો દારૂ પી જાવ છું દારૂ જ પી જા લાગો અલે ભાઈબંધ પૈસા હલકી પૈસાની જરૂર પડી છે અલે લે પૈસા નહીં મારી જોડે મોહન નહીં જવાની બધી વાત મેલી યાર પૈસા જોઈશી તો ઘરે આવું હું તમારા ઘરે જ જમાવું સારું હેડો આવું આ ભાઈ બને એક તો બીજો ચક્કરા અલે મારો ભાઈ બને એ તો જૂનો હું નવા નિહાળમાં જોતો કે તે મને છોકરો મારતો ને તે એને કરી ના તે મારા છોકરા બાળામી થઈ ગઈ લે કાકા તમે જાના છોકરા નું માર થઈ ના થાય છું અલે પહેલા તારે હું નવા નિહાળમાં જોતો જાણો હતો આ હું આ ના હું તો મન કોઈ બોલી કે ના હું દાદા વના અલે એ તો શોખ રે તું દાદા આ ચમ નિહાળ લઈ જો આજુ આ તો રજા દી તો એમ કે કી મારા ભાઈ બને ખાવા લઈ જવું એટલે આમ ઘરેથી લઈ ખાવા નથી પડે તું રઘુજી તમે કેમ કુલ્ફી ના આયા હો અલે તો બીજો 6 મહિના બંધ કર્યો હે અલે એક દિવસ
નહીં એટલે દારૂ પીને આવ્યો છું એટલે 100 મહિને બંધ કર્યો હે એટલે દારૂ પીને આવ્યો એટલે ના પીધો એટલે દારૂ પીધો તું એ કશું કહો મને પહેલા એ બધું દે તમે શું કરો એટલે હું તને શું વાત કરું એટલે મારે ઢબુ નહીં ભર્યું ઓએ એટલે મારે લોન ભરવાની છે હજી લોન બાકી છે તે ભરી દો મન જેમ બોલાયો હે કેટલા ભાઈ પૈસા હે? કાજે 20 રૂપિયા પોટલીના એટલે પોટલીના નહીં હોય કે 20 રૂપિયા અરે બે પોટલી લાવ એક તમારી ને એક મારી ટેન્શન બધું દૂર થઈ જાય અરે મારે પોટલી નહીં પીવું મારે પૈસા ભરવાના છે પીધો મુશે તમે જેમ ડગો અરે હું શું ડગું એટલે ઓમ જેમ કરો પીધો મુશે તમે ના ડગો માર ડગવાનો અરે હું નહીં ડગતો તો તમે 20 રૂપિયા લાવો પોટલી ના અરે મારા પાસે 20 રૂપિયા નહીં તો આપણે ધાબુ ભર્યું લાવે કે 20 રૂપિયા નહીં ડાબુ ભર્યું છે પણ લોન હજી આલવાની છે ને બાકી છે તો મારા પાસે પૈસા ના પૈસા હી અરે 20 હોય તો આલો નહીં માર પાસે 20 રૂપિયા માંગુ તો તમે અંદર 20,000 ની વાત કરી યાર એટલે પૈસા હોય તો આલો કી એટલે પૈસા હોત તો હું શું કરા પેલા દુકાનવાળાને બહારથી બાચી લાવત કોના પાસેથી તું વાંચી રહ્યો કયા આયો પેલો દડલો અરે એમ પાસે કશું ના લબાય બાચી ના મેલોય કેમ એ નહીં એમ જો તો તમાર તું બાચી મેલે માર તો 1 રૂપિયા ના બાચી મેલતો એટલે પણ મન તો કોઈ ખાવાનું ના આલી 2 રૂપિયા પેલું તમારું લે જલેબી લાવતો તો તોય અરે મને નહીં ખાવી જલેબી તમે પૈસા હોય તારો કી એટલે માર પાણ હોત તો તમે હું તમારી જોડે શું કરવા 20 રૂપિયા માંગો એટલે મારે પૈસાની જરૂર પડશે હવે હું લોન ચીજ ના ભરું મને તમે 20 રૂપિયા આલો હું પોટલી લેતા આવું અરે તમે ચાના આપ્યા 20 રૂપિયા નહીં કોઈ માર પાસે એટલે તમારે ટેન્શન દૂર થઈ જાય શેની ટેન્શન દૂર ટેન્શન તમારા નહીં બધું આ હા બીજું તો તમે પૈસા લો કી યાર એટલે પૈસા માં જોડે નહીં તમે 20 રૂપિયા આલો મને 20 રૂપિયા મારી જોડે નહીં એટલે તમારે આખી જિંદગીનું ટેન્શન મુક્ત કરી દઉં તમારું ચીજના મુક્ત કરી દો દવા આયા તમે ખાલી 20 રૂપિયા આલો મને ચી દવા ખાલી કોણ હાલ જેટલા પૈસા લેતા હશે એટલા એટલે લાયો તો હું લેતા આવું તમે ખાલી પૈસા આલો ને મને લેજો પૈસા લેતા આવો તો દવા લેતા આવો દવા લેતા આવો હું હાલ તરત સાયકલ દિયો સારું હું લઈને આવું તમે આવો હાલ દવા લેતા આવો હું આ દવા બેઠો 20 રૂપિયાની બે આવી બે એક માં ભાઈબંધ ને એક મારી અલે તારી આ દારૂ લે ચાંદો દવા લે આજો દવા લેવા મેકે હું ઈ કરે હવે શેની દવા લઈને આવે હે ચાંદો મેકે દવા લેવા ભાઈબંધ અહીંયા શું લઈને આવ્યો દવા અલે આ પોટલી છે કે શું લઈને આવ્યો તું દવા અલે આ તો પોટલી છે અને આ કોના ચશ્મા લઈને આવ્યો એટલે એ તો સારું કર્યું પેલો ઓમ તાજી જો હું ગીજામથી ગાડી લીધા અલે આ શું લઈને અલે આ તો પોટલી છે દવા છે લ્યો એક તારી ને એક મારી અલે હું તો 50 રૂપિયા બદલે આલ્યા હતા ઉએ અલે દવા બદલે આલ્યા હતા આ દવા હતા અલે આ તો પોટલી છે એ દવા અલે પોટલી આ દારૂની હવે કાલે એક વાર પીવો બધું ટેન્શન જતું રહે અલે માર નહીં પીવી આ પોટલી એટલે પીવો ખાલી હવે ટેન્શન લે નહીં જતું રહે પીવી લઈ જા પોટલી અલે મારું ઓળશું ઓમ તો કોક વિચાર્યા જેવું ઓને કશું ટેન્શન નહીં મારે ટેન્શન છે દારૂ એક દાનો પીવો પડશે ભગવાન વાજી લે ઓય જાવ નહીં તા એ કાલી મને ફૂટી પીવો તો હું કહું દવા આયા તો તમે પીતા નહીં એટલે અરે દારૂ એટલે કુ દવા આમાં ફોન આટલે મેળવો મૂકી હાલ અલા એ આ તો અમૃત છે ચામાં પાઈ હોય તો આ તો અમૃત અમે દરરોજ પીવો અમૃત તો અમે પવિત્ર અલા પહેલા કહેવાય હાર કર્યો પવન આ બેવન મજા આવી અમૃત પીવામાં હવે ભાઈબંધ હું મારા ઘરે જઉં અલા ભાઈબંધ આ તારો ફોન લઈ જા એટલે ફોન ભૂલી જ બની લઈ જા હમણે અને કોક રાસ્તા ફોન લઈ ના જાય તારો લે મારું આ શું એટલે મારું શું
વાસી જેમ અંધાર આવી લે જીપ દોડી દોડી રે વાસી અંધાર આવી લે એટલે વાસી જેમ અંધાર આવશી એટલે મારું શું વાસે મારા ભાઈબંધે એટલે ઓ તારી અરે રે આ જો થઈને આવી એટલે મારા ભાઈબંધને મફતની પોટલી પીવડાવી મને. કોણ તાર ભાઈબંધ છે તારા ભાઈબંધ છે મગનજી. પહેલા તમે એમ સાઈડ હાલો ભરો ક્યાં મગનજી હા ભાઈબંધ. એને જોડે દારૂ પીધો તમે ઓએ તારા આટલો ભરો એટલે આ તમે ગંડા સુધરો એટલે 100 મહિને બંધ કર્યો. 6 મહિને બંધ કરતા હતા હાલ તો ઉઠતાથી કે આપણે એક જગ્યાએ ઉભા ને રહી ગયા હતા એ તો અમુક પી લે થઈ ગયું. શું પી લે જો ઘરે જો સોનો મના એટલે મગનજી ઘરે આવે ને કે મગનજી બેને દારૂ પીધો મગનજી કદી પીતા જ નહીં અને મન કે હું પૈસા આવવાનો આજે એટલે મને આજે હું પૈસા લેવાનો આ તો મામ કરે મને ઘરે જઈને જોવા તો મળી ગયો આ બધું શું થયું? તમે કોણો અમે આ લોન લીધી હતી ને એને રફતો લેવા આવ્યો હતો. શું લોન આ લોન આ લેવા રે આ દેખાય તમને કે લોન આલી છે કે લોન આ તો પિતા યાર પિતાને તો હું જ કહું કે પિતાને નાચે પી જાય તમને ખબર યાર તમારા ગામ ના હોય તમને ના ખબર હોય પણ હું તો હાલ જતો વખત આવ્યો હું પૈસા લેવા આવ્યો તો ને આ જોઈ લે આવે તો ડોલ એ લુક્કા મારા ઘરને પર ને કર એ તમે બંધ હો એટલે આ લુક્કા હમણે મો આ ના તારા ગામના રઘુજી ના એ મને ધચા ઈ પી જાય ને કે હું મગન કા નીકળી જઈ યાર તો આમ પાયેલો છે તાર એટલે એમ નહીં પણ આ તો કદી યાર ના પીતા હેરા છે માજ પી જાય મને કોઈ ખબર નહીં પડતી. તમે આમ દાદી તમે પીધો જમ આ દારૂ જમ પીધો તમે ટેન્શન માં પીધો તમે ટેન્શન માં પીધો તમને ખબર નહીં પડતી શેની ટેન્શન યાર ટેન્શન એટલે ટેન્શન બાકી શું બાકી? ટેન્શન થનો તમને આ લોન ને ભરવાની મારે ઘરની હા તો હવે આપલી જો કાકા તમે સમજાવ તમે આ ગામના શું છો પહેલા એમ કહેજો. આગેવાન છે આ ઓઈને ધાબુ કરાવવા લોન લીધી હતી 2 લાખ રૂપિયાની એટલે મૂકી તો ઓઈને ધાબુ કરાવવા લોન લીધી કોક વિવો ભીવો હશે તો એટલે ઓઈની લોન આ લીધી અમે અમારી કંપની એમ કહેતી હતી કે ડોહાની લોન મળે પણ એ અમને શીખર કે આવું કરી અને અમારે તો તમને મહિને યાર હપ્તા લીધા હતા હવે 4 હપ્તા બાકી એમ નાટક કરી યાર પણ આમ નહીં પીતા પણ આજ જ પી જાય યાર કાકા મારે ઘરને બહાર કરવા તમે સોના મને બેહો ન કર કાકા પકડો હવે તમે ઓઈન જે કરો એ કરો હું હવે અમે કાલે આવ્યો તમે હવે ઓઈન એવું હોય ને તો એ છોકરા તું ઓઈન છોકરો છે ને તો તું જોઈ પોતાના કાકા નશો ઉતરે ને એટલે એમ કહે છે કે પેલા હપ્તાવાળા આવ્યા હતા ને હપ્તો લેવા આવ્યા હતા એટલે આજ ને કે કાલે હપ્તો પકડાઈ દેજો ને કે ભાવ ઘરે તાળું વાગી જાય હારો એડો તમારે હું ને તમે કાલ આવજો હારો આવ્યો ભાઈ હારો હવે ઓને જો ઊંઘાડો એટલે ઓને ઉતરે પછી હું આવું હોત ના આવું તમે સોન જઈને હેડો ઉપર આ મારું ચહેર રાજ ગ્રુપ પગાર હા